લો બોલો, હવે પશ્ચિમ બંગાળ પછી ગુજરાતની વિભિન્ન ફોજદારી ક્રિમિનલ કોર્ટોમાં સૌથી વધારે કેસો નોંધાયા છે. આ આંકડા મારા નથી, પરંતુ એનસીઆરબીના આંકડા છે અને 2025 સુધી 12,36,000 કેસો નોંધાયા હતા અને ગયા વર્ષે એમાં 3,44,000 કેસોનો ઉમેરો થયો છે. એટલે કે આજની તારીખમાં જોવા જઈએ તો 16,08,000થી પણ વધારે કેસો ગુજરાતની નીચલી અદાલતોમાં જે ફોજદારી કોર્ટો છે એમાં પેન્ડિંગ છે અને નોંધાઈ રહ્યા છે. એટલે કે દરરોજ લગભગ 1,028 કેસો કોર્ટોમાં નોંધાઈ રહ્યા છે. અને બીજી બાજુ જો હું તમને હાઈકોર્ટનો આંકડો કહું તો એની અંદર 1,75,092 કેસો આજની તારીખમાં પેન્ડિંગ છે, એના કરતાં વધારે. અને જિલ્લાની નીચલી અદાલતોમાં 19,47,262 કેસો પેન્ડિંગ પડ્યા છે. આ તો એ બધા કેસીસ છે કે જે નોંધાયા છે નીચલી અદાલતોમાં, હાઈકોર્ટમાં અને જે પ્રાઇવેટ કેસોની શ્રેણીમાં આવે છે. પરંતુ જે કેસોમાં એફઆઈઆર થઈ છે એના આંકડા તો અલગ જ છે. ટૂંકમાં હવે ગુજરાત સલામત રહ્યું નથી. ગુજરાતમાં મા બેન દીકરીઓની ઇજ્જત સલામત રહી નથી. ગુજરાતમાં દલિતો અને આદિવાસીઓની સામે થયેલી એટ્રોસિટીઝના કેસો દરરોજ નોંધાય છે. અને આપણા જે ગૃહમંત્રી હતા પહેલા અને અત્યારે તો ડેપ્ટી સીએમ બનીને બેસી ગયા છે, એમનું તો એવું કહેવું છે કે એક પણ ચરમબંધીને છોડવામાં નહીં આવે. અને જાણે એમને તો કાયદા પોતાના હાથમાં લઈ લીધું હોય એવી રીતે ખોટા કે સાચા જે પણ આરોપીઓ પકડાય છે એમનું ધોલાઈ કરાવડાવે છે. અને ડીકે બાસુ સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ છે એને છડે ચોક ઉલ્લંઘન કરે છે, એક બતાવવા માટે કે ભાઈ અમે તો ક્રિમિનલ્સ સાથે આવો વ્યવહાર કરીએ છીએ. જો આવ્યું જ તમારું ડર હોય તો પછી ગુજરાતમાં આટલા બધા ક્રિમિનલ કેસીસ કેમ નોંધાય છે? કડવું છે પણ સાચું છે.